તો મિત્રો આજે મારી જોડે છે એક બીકર, એક છે જીરાની બોટલ અને બીજું છે મારી જોડે લિક્વિડ નાઇટ્રોજનનું કેન. તેની અંદર લિક્વિડ નાઇટ્રોજન ભરેલું છે. જે લિક્વિડ નાઇટ્રોજન કહેવાય એવું કે -100થી વધારે પણ એનું ટેમ્પરેચર હોય છે. એટલે આ એટલું ઠંડુ હોય છે કે યાર ગમે તે વસ્તુને 1 મિનિટની અંદર એકદમ ચિલ્ડ કરી દે, ઠંડુ કરી દે છે. તો આજે અમે આ લિક્વિડ નાઇટ્રોજનને આ જીરાની બોટલમાં નાખીશું અને જોઈશું શું આનું રિએક્શન આવે છે અને તમને પણ બતાવીશું. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો દોસ્તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરना મત ભૂલના દોસ્તો. તો મિત્રો આ મારી જોડે છે બીકર અને આની અંદર છે લિક્વિડ નાઇટ્રોજન, જે આજે હું આની અંદર કાઢીશ બહાર. તમે જોઈ શકો છો એટલું ઠંડુ કરી નાખ્યું, મારા પગે પણ ઠંડક આવતી હતી. ઠંડા થઈ ગયા, હાથ ચોટી ગયું આગળી. સોડાની સ્મેલ આવો. કેપ ખુલી ના જાય તો સારું. ફૂટશે હો, ફૂટશે દીવા પાછો રે. જોયું તમે દોસ્તો, તો આ તો લિક્વિડ નાઇટ્રોજનનો પાવર, જે એટલું ઠંડુ હોય છે એનો એટલો ગેસ બને કે જે કોઈ બી વસ્તુની અંદર તમે ભરો અને ઉપરથી કેપ નાખી દો તો એ બ્લાસ્ટમાં બદલાઈ જાય છે. તમે અત્યારે તમારી સામે તમને બતાવ્યું, અમે જીરાની એક બોટલના અંદર લિક્વિડ નાઇટ્રોજન ભર્યું અને પછી એની ઉપરની કેપ નાખી દીધી. એ પછી તમે જોઈ શકો છો કે કેવો બ્લાસ્ટ થયો છે. અને આવા નવા અવનવા વિડીયો જોવા હોય તો અમારી મિસ્ટર ક્રેઝીમેન ચેનલ સબસ્ક્રાઈબ કરો દોસ્તો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આજે અમે એટલા ખુશ છીએ કે અમારો એક નવો બાળ, એનો છોકરો અમારો સબસ્ક્રાઈબર છે અને એને અમને કીધું કે તમે એક આવો વિડીયો બનાવજો. તો તમે સાંભળી લો કયો વિડીયો બનાવવાનો કહે છે, તો અમે નેક્સ્ટ એ વિડીયો બનાવીશું. એક બોટલ અને એક બોટલમાં પૂતળી અને પૂતળીને આખી બોટલમાં ભેળાઈ દેવાનો, પછી હળગાઈને ઉપર ઉછાળવાનો એટલે તો મિત્રો આ છોકરાએ કીધું એ વિડીયો મેં નેક્સ્ટ વિડીયો બનાવીશું. તો મિત્રો અમે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એ કૃપયા કરીને તમે તમારા ઘરે ના બનાવો, અને બનાવો તો એવી જગ્યાએ બનાવો જ્યાં કોઈ તમારી આસપાસમાં હોય નહીં, જેથી કોઈને નુકસાન થાય નહીં. અને જે વિડીયો બનાવીએ છીએ અમે એ કોઈને હાનિ પહોંચે નહીં તે રીતે બનાવીએ છીએ. એટલા માટે દરેકે સાવધાની સાચવીને વિડીયો બનાવવા. જય હિન્દ, જય ભારત.